દર્શક મિત્ર, આજે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। વિરોધ પાછળનું કારણ છે ગઈકાલે પ્રધાનમંત્રી આવાસ જે ઘર છે તેમનો આવાસ છે ત્યાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો, ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને તેના જ કારણે આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ તેને અપમાન ગણાવી રહ્યા છે અને તેને જ લઈને આજે કોંગ્રેસનો પ્રદેશ કાર્યાલય જે આવેલું છે પાલડી ખાતે ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એ દ્રશ્ય જેમ દિલ્હીમાં જંતર મંતર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું તેવું સુરક્ષાના ભાગરૂપે ગુજરાત પોલીસના જવાનો દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું, કેમ કે થોડા સમય પહેલા આવી જ રીતે અહીંયા પાલડી ખાતે એક વિરોધ પ્રદર્શન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો સામે આવ્યા હતા। જે તે સમયે પથ્થરમારો થયો હતો, સ્થિતિ ખૂબ વિકટ બની હતી, અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આ પ્રકારની ઘટના જે ભૂતકાળમાં બનેલી છે તેમાંથી બોધપાઠ લઈને ભવિષ્યમાં ના બને તે માટે 3 પ્રકારના લેયર છે તે સિક્યોરિટીના તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ બેરિકેડિંગ કરવામાં આવી, ત્યાર પછી વચ્ચે બેરિકેડિંગ જ્યાં પોલીસના જવાનો છે તે ઊભા રાખવામાં આવે અને ત્યાર પછી જે કોંગ્રેસના પણ કાર્યકરો આ બાજુ ના આવી શકે, કેમ કે સામે જે પથ્થરમારો થયો હતો, એકબીજા પર પ્રહાર થયા હતા। ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય, સિક્યોરિટી બ્રીચ ના થાય તેના માટેના તમામ જે પ્રયત્નો છે પ્રયાસો કરવામાં આવ્યા હતા। પહેલાથી જ પૂરતી તકેદારી છે તે પોલીસ પ્રશાસન દ્વારા રાખવામાં આવી હતી અને હાલના જે દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે કે પત્રકારો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત હતા ને તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો, નારાજગી દર્શાવવામાં આવી, ભારે વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસે વિદ્યાર્થીઓનો સહારો લઈ અને ગઈકાલે દિલ્હીમાં જે સંસદ ભવનમાં ઘૂસવાની કોશિશ કરાઈ રહી છે। બીજી વાત એ કે પ્રધાનમંત્રીના આવાસ નિવાસસ્થાન સામે આ લોકોએ જે નાટક કર્યા છે એના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરી રહ્યા છે। વિદ્યાર્થીનો જે પ્રશ્ન છે એ અમારી સરકાર અને વડાપ્રધાન શ્રી સોલ્વ કરી રહ્યા છે। જેણે આ પેપર લીક કર્યું હશે એ કોઈને છોડવામાં આવશે નહીં, પરંતુ કોંગ્રેસ આ વિદ્યાર્થીઓનો સહારો લઈ અને એની પ્રોપેગેન્ડાને આગળ વધારી અને આજે દેશના યુવાનોને કે આ ગેરમાર્ગે દોરી રહ્યા છે, માટે આજે અમે આનો વિરોધ કર્યો છે। મંત્રીના રાજીનામાની માંગ કરી છે, યુવાનો 22 દિવસથી જંતર મંતર પર વિરોધ કરી રહ્યા છે, શું સ્ટેન્ડ છે ભારતીય જનતા પાર્ટીનો? એ સરકાર ડિસિઝન લેશે, પરંતુ જેણે ખોટું કર્યું છે એને સરકાર છોડશે નહીં। બહેનોને બી ત્યાં માર મારવામાં આવી હતી, તેને લઈને તમે પણ એક મહિલા છો, એને કઈ રીતે જોઈ રહ્યા? આમાં એમની શાંતિ રેલી હતી, પરંતુ એમણે જે પોલીસ તંત્ર ઉપર પથ્થરમારો કર્યો અને પોલીસ તંત્રને પણ ખૂબ માર્યા છે, એ મારે બહેનોને પણ કહેવું છે કે જો તમે કાયદો આવી રીતે કરો એ યોગ્ય નથી। તમે ત્યાં ગાડીનું જે વાતાવરણ હતું તમે જોયું, શાંતિપૂર્ણ સરકાર જોડે વાત કરી હોત તો સરકાર પણ વાત કરવા તૈયાર જ હતી, પરંતુ આખા આંદોલન અને વિદ્યાર્થીઓની પાછળ કોંગ્રેસ હતી। ગત રોજ કોંગ્રેસના રાહુલ બાબાએ જે પ્રકારે લોકતાંત્રિક પદ્ધતિઓનો ભંગ કરીને સંવિધાનની હત્યા કરીને માનનીય પ્રધાનમંત્રી શ્રીના આવાસની સામે જ્યારે એમણે ધરણા કરીને લોકતંત્રની હત્યા કરી છે। પ્રધાનમંત્રી શ્રીનું પદ એ ગરિમામય પદ છે, સંવિધાનિક પદ છે, બંધારણીય પદ છે અને જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સાર્વજનિક સ્વરૂપથી પોતે એવું કહ્યું છે કે અમે ચર્ચા કરવા માટે તમામ રીતે તૈયાર છીએ, નીટ બાબતે જે કંઈ પણ બન્યું છે એ ઘોર પાપ થયું છે અને એના માટેના ચર્ચાના તમામ દરવાજા ખુલ્લા છે, તર્કથી ચર્ચા કરવા માટેની તૈયારી બતાવી છે। તેમ છતાં કોંગ્રેસ પાસે અરાજકતા સિવાય કશું છે નહીં। દેશના નવયુવાનોને ગુમરાહ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એના સામે લોકતાંત્રિક પદ્ધતિથી અમે અહીં કોંગ્રેસના મુખ્યાલયની સામે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વ નીચે અહીંના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો, પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ સૌ સાથે મળીને ધરણાનો કાર્યક્રમ કર્યો છે। કોંગ્રેસને માત્ર જૂઠું બોલવું છે, કોંગ્રેસ અરાજકતા ફેલાવી અને ગુમરાહ કરી રહી છે। પ્રધાનમંત્રીએ સાર્વજનિક રૂપથી એવું કીધું છે કે અમે બધાને સાંભળવા માટે તૈયાર છીએ।
બધાની ચર્ચા કરવા તૈયાર છીએ. લોક સંસદની અંદર બધી જ બાબતો માટેના દરવાજા ખુલ્લા છે. પહેલા દિવસે પણ એમણે કહ્યું છે કે તર્કથી જે કંઈ પણ વાત મૂકવામાં આવે એના માટેનો જવાબ આપવા માટેની તૈયારી બતાવી છે. પરંતુ કોંગ્રેસ પાસે આવું કશું છે નહીં, એટલે માત્ર મુદ્દા બનાવીને નવયુવાનને ગુમરાહ કરવા માટે આ પ્રકારેની અરાજકતા ફેલાવી. જ્યાં આપણે સાંભળ્યા હતા ભાજપના કાર્યકરો, તેમનામાં ભારે રોષ અને નારાજગી જોવા મળી. રાહુલ ગાંધીએ જે પ્રકારે પીએમ આવાસ બહાર ધરણા પ્રદર્શન કર્યા તેને લઈને આ જે નારાજગી છે, રોષ છે તે યથાવત જોવા મળ્યો. અને આના સંદર્ભમાં હાલ જે આખો વિરોધ પ્રદર્શન છે તે પાલડી ખાતે કોંગ્રેસનું જે પ્રદેશ કાર્યાલય આવેલું છે ત્યાં નોંધવામાં આવ્યો. સવારે કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો, જ્યાં પોલીસે ટીંગાટોળી કરી હતી અને જે સ્થિતિ છે તે નિર્માણ થઈ હતી. હવે જોવાનું રહ્યું કે આ મામલામાં પડના જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડીશું. આજે જે આખો વિરોધ પ્રદર્શન ભાજપ જે દ્વારા કરવામાં આવ્યો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં, ત્યારે આગામી દિવસોમાં આના શું પડઘા ગુજરાતમાં પડે છે.